3 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદ ધમાલ મચાવશે. ગુજરાતમાં ચોમાસાના વિલંબની શક્યતા. 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદ વારો પાડી દેશે. 3 દિવસ બાદ વરસાદનું જોર ઘટશે. ગુજરાતમાં ચોમાસાને લઈને માઠા સમાચાર આવ્યા છે. મોટી છલાંગ મારી મુંબઈ પહોંચી ગયેલું ચોમાસું હવે મુંબઈથી હલવાનું નામ નથી લઈ રહ્યું. 14-15 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસાની પધરામણી થશે તેવી શક્યતા હતી, પણ રત્નાગીરી પાસે બનેલી સિસ્ટમ વિખેરાઈ ગઈ છે. સિસ્ટમ ત્યાં જ વિખેરાઈ જતા ચોમાસાને બ્રેક લાગી છે. ચોમાસું મુંબઈથી આગળ વધ્યું નથી. કેરળથી નીકળેલું ચોમાસું મુંબઈ આવીને અટકી ગયું હોવાથી ગુજરાતમાં ચોમાસાના વિલંબની શક્યતા છે, જેની વચ્ચે દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે વલસાડ, સુરત, નવસારી, ડાંગ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે. 3 દિવસ બાદ વરસાદનું જોર ઘટી જશે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે. साउथ दक्षिण गुजरात की जो जिला है इसमें भारी बरसात का भी चेतावनी है. इसमें एक अपर या साइक्लोनिक सर्कुलेशन परसिस्ट कर रहे हैं. हमारा दक्षिण गुजरात की 1.5 किलोमीटर और 3.1 किलोमीटर अबव मीन सी लेवल के ऊपर. इसके कारण हम आज भारी रेनफॉल का चेतावनी दिए गए हैं. બનાસકાંઠામાં પૂરપાટ જતા ટ્રકનું ટાયર ફાટતા રોડ પર ટ્રક પલટી. પૂરપાટ જતી ટ્રકનું ટાયર ફાટ્યું અને રોડ પર પલટી ગઈ ટ્રક. અકસ્માતના ખતરનાક દ્રશ્યો છે બનાસકાંઠાના. થરાદ ડીસા હાઈવે પર ભારતમાલા રોડ પર ટોલ નાકા પાસે એક ટ્રક પૂરપાટ જઈ રહ્યો હતો, ત્યારે સોલાર પ્લેટ ભરેલા ટ્રકનું ટાયર ફાટતા ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને થોડે દૂર જઈને ટ્રક રોડ પર પલટી મારી ગયો, જેથી રોડ પર સોલાર પ્લેટ વિખેરાઈ ગઈ. સોલાર પ્લેટોને અને ટ્રકને નુકસાન પહોંચ્યું. જોકે સદનસીબે ટ્રક ડ્રાઈવરનો આબાદ બચાવ થયો. જાણ થતાં જ થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક રાબેતા મુજબ કર્યો હતો. બનાસકાંઠાના ભંગારના ગોડાઉનમાં આગ લાગી. દિયોદરના ભાભર હાઈવે પર ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. કોઈ કારણોસર મોડી રાત્રે ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ લાગતા નાસભાગ મચી ગઈ. આ અંગેની ગોડાઉનના માલિકને જાણ થતાં તુરંત ફાયર વિભાગને જાણ કરી. ભાભર, થરાદ નગરપાલિકાની ફાયરની ટીમ પહોંચી હતી. પાણીનો મારો ચલાવ્યો હતો, પણ ભંગારના કારણે આગ વધુ વિકરાળ બની. દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા. 4 કલાકની મહેનત બાદ આગ કાબૂમાં આવી હતી. આગના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું. ગોડાઉનમાં આગ ચંપી કરી હોવાની માલિકને આશંકા. આ તરફ મહેસાણાથી 22 લાખનું શંકાસ્પદ ખાતર મળી આવ્યું. મહેસાણા પંથકમાં ખેડૂતો સાથે દગો થયો. મહેસાણામાંથી શંકાસ્પદ ખાતર બિયારણનો જથ્થો સીઝ કરાયો. મહેસાણા, કડી અને વિજાપુરમાં કૃષિ વિભાગે દરોડા પાડ્યા. આ દરમિયાન તપાસ કરતા 22 લાખનો શંકાસ્પદ ખાતરનો જથ્થો મળી આવ્યો. 22 લાખનો શંકાસ્પદ જથ્થો સીઝ કરાયો. જિલ્લામાં કુલ 98 વેપારીઓને ત્યાં જથ્થો સીઝ કરાયો. 4 વિક્રેતાઓને ત્યાં બિયારણ ખાતર વેચવા પર પ્રતિબંધ મુકાયો. 4 વિક્રેતાઓને નોટિસ અપાઈ. કડીમાં 8.275 મેટ્રિક ટન શંકાસ્પદ યુરિયા ખાતર મળ્યું. કડીમાં 2 વિક્રેતાઓને નોટિસ. વિજાપુરમાં 1000 કિલો, મહેસાણામાં 11.875 કિલો શંકાસ્પદ બિયારણનો જથ્થો મળ્યો. બિયારણ અને ખાતરનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી જથ્થો સીઝ કરાયો. દાંતાના તાલુકામાં ટીબી વકર્યો. 18,000 શંકાસ્પદ કેસ મળ્યા. દાંતાના તાલુકાના આદિવાસી વિસ્તારમાં ટીબી રોગ વકર્યો છે. દાંતા તાલુકાના 186 ગામડાઓમાં આરોગ્ય વિભાગ દ્વારા એક સર્વે કરવામાં આવ્યો, જેમાં ટીબીના 478 જેટલા કેસ પોઝિટિવ મળી આવ્યા. એટલું જ નહીં, આ પોઝિટિવ લોકોના સંપર્કમાં આવ્યા હોય તેવા 18,000 જેટલા લોકો હાલ ટીબીના શંકાસ્પદ કેસ જોવા મળી રહ્યા છે, જેમાંથી 800 જેટલા લોકોના એક્સરે લઈ તપાસ કરવામાં આવી, જેમાંથી 18 પોઝિટિવ દર્દી મળી આવ્યા. હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા 100 દિવસની ઝુંબેશ શરૂ કરી છે. વિવિધ હેલ્થ વર્કરો અંતરિયાળ વિસ્તારમાં જઈને આવા દર્દીઓની ઓળખ કરવામાં આવી રહી છે. વજન કરવા સાથે ટીબીના રોગને લગતી દવાઓ પણ તેમને ઘર બેઠા આપવામાં આવી રહી છે. પાવાગઢમાં પ્રવેશ દ્વાર બંધ કરી દેવાતા સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની આપી ચીમકી. યાત્રાધામ પાવાગઢ ખાતે ચાંપાનેર અને પાવાગઢ ગામના પ્રવેશ દ્વારનો કેટલોક ભાગ ધરાશાયી થયેલી હાલતમાં છે, જેથી તેને અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. જોકે પુરાતત્વ વિભાગ દ્વારા ચાંપાનેર કિલ્લાની ઐતિહાસિક ધરોહર સમા દરવાજાનું સમારકામ કરવામાં આવ્યું હતું, જે પૂર્ણ થયાના 2 માસથી પણ વધુ સમય વીતી ગયો છે. છતાં વાહનો અંદર જવા દેવામાં આવતા નથી, જેથી વાહન ચાલકોને લાંબુ ચક્કર કાપવું પડે છે, જેથી વાહન ચાલકોમાં રોષ છે. વળી પુરાતત્વ વિભાગે પ્રવેશ દ્વારમાંથી વાહન અવરજવર કરી શકે એ પ્રકારનું આયોજન પણ નથી કર્યું, જેથી સ્થાનિકોએ રોષે ભરાઈ ગ્રામ પંચાયત ચૂંટણી બહિષ્કારનું અલ્ટિમેટમ આપ્યું છે. સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારના પ્લેકાર્ડ સાથે પ્રવેશ દ્વાર પાસે ઉભા રહી ભારે સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ ઠાલવ્યો. વીર નર્મદ યુનિવર્સિટી સેલ્ફ ફાઇનાન્સ કોર્સની ફીમાં તોતિંગ વધારો કરતા એબીવીપીએ કર્યો વિરોધ.
વાઇસ ચાન્સેલરની ઓફિસ બહાર એબીવીપીના વિરોધનું કારણ છે એનએસજીયુ દ્વારા વિવિધ કોર્સની ફીમાં 20% તોતિંગ વધારો. વીએનએસજીયુ દ્વારા સંલગ્ન કોલેજો તેમજ કેમ્પસમાં ચાલી રહેલા સેલ્ફ ફાઇનાન્સ અભ્યાસક્રમોની ફીમાં 2025-26ના નવા શૈક્ષણિક વર્ષથી 20% સુધીનો જંગી વધારો કરવામાં આવ્યો છે. 3 વર્ષ અગાઉ યુનિવર્સિટી સિન્ડિકેટ દ્વારા ફીમાં માત્ર 10%નો વધારો કરવા માટે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. છતાં નવા જાહેર થયેલા પરિપત્રમાં 20% સુધીનો ફી વધારો થોપવામાં આવ્યો. આ નિર્ણયથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો. ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર રીતે એડમિનિસ્ટ્રેટની બિલ્ડિંગની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને ઓફિસની બહાર બેસીને રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો. ફી વધારો તાત્કાલિક ખેંચવા માંગ કરી. નિર્ણયને રદ કરવામાં આવે નહીં તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી. રાજકોટથી સમાચાર. લોકમેળાને લઈને મોટા સમાચાર. રેસકોર્સ ગ્રાઉન્ડમાં જ યોજાશે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો. જિલ્લા વહીવટીતંત્રએ કરી સત્તાવાર જાહેરાત. પહેલા અટલ સરોવર પાસે યોજવા ચાલતી હતી કવાયત. ધારાસભ્ય દર્શિતા શાહે મેળાનું સ્થળ બદલવા કરી હતી રજૂઆત. 14 થી 18 ઓગસ્ટ સુધી યોજાશે લોકમેળો. 9 થી 13 જૂન દરમિયાન અરજી કરી શકાશે. 23 થી 26 જૂન દરમિયાન ડ્રો અને હરાજી થશે. જે સ્ટોલ ધારકો છે, જે રાઇડ્સ માટે છે, તેઓ માટે આ મહત્વની જાહેરાત છે. રાજકોટમાં સાંસદ રામ મોકરિયાએ તોલમાપ વિભાગમાં ચાલતા તોડકાંડનો બોમ્બ ફોડ્યો. તમે ક્યાં ડિપાર્ટમેન્ટમાં એવું નથી 25,000 લેવાની વાત છે. શા માટે 25,000? અલગ અલગ મુદ્દે પોતાની વાત રજૂ કરી ચર્ચામાં રહેતા રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ આ વખતે રાજકોટ તોલમાપ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડ્યો. રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા દ્વારા લાંચિયા અધિકારી વિરુદ્ધ વધુ એક વખત શસ્ત્ર ઉગામાયું. રાજકોટ શહેરમાં કાર્યરત એક વેપારી દ્વારા પોતાની પાસે તોલમાપ વિભાગના અધિકારીઓ દ્વારા ગેરરીતિ સબબ 25,000 રૂપિયા લાંચ પેટે લીધા હોવાનું સામે આવ્યું. ત્યારે સમગ્ર મામલાની જાણ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાને થતા તેમણે અધિકારીને ફોન કર્યો અને ફોન કર્યાના 10 મિનિટમાં અધિકારી દ્વારા વેપારીને 25,000 રૂપિયા પરત આપવામાં આવ્યા. ત્યારે બુધવારના રોજ તોલમાપ વિભાગના અધિકારીઓ સાંસદ રામ મોકરિયાની ઓફિસ ખાતે મળવા પહોંચ્યા. ત્યાં તેમણે પોતાની ભૂલ સ્વીકારી હોવાનું પણ સામે આવ્યું. સમગ્ર મામલે તોલમાપ અધિકારી બંસીલાલ ચૌહાણની ઓફિસ ખાતે પહોંચતા તેઓ પોતાની ઓફિસ ખાતે જોવા નહોતા મળ્યા. સાથે સાથે તેમનો એક જુનિયર પણ ગાયબ જોવા મળ્યો. તોલમાપ વિભાગની ઓફિસ ખાતે ફરજ બજાવનાર અમિત નામનો કર્મચારી તેના સાહેબ બંસીલાલ ચૌહાણ ક્યાં હોવાનું જાણતો ન હોવાનું જણાવ્યું. સાથે જ સાંસદ રામ મોકરિયાએ વેપારીઓને અપીલ કરી કે તેમની પાસે કોઈ અધિકારી પૈસા માંગે તો એસીબીમાં ફરિયાદ કરે અથવા અમારા જેવા લોકપ્રતિનિધિઓનું ધ્યાન દોરે. વિસાવદર પેટા ચૂંટણીનું જામ્યું પ્રચાર યુદ્ધ. ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ થયા ભાવુક. વિસાવદરની પેટા ચૂંટણીને લઈને પ્રચાર યુદ્ધ જામી ગયું છે. નેતાઓ ચૂંટણી પ્રચારના મેદાનમાં ઉતરી ગયા છે. ભાજપ પણ ગામડાઓમાં સભા શરૂ કરી ચૂક્યું છે. વિજય માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવાર બનાવાયેલા કિરીટ પટેલે પ્રચારના મધ્યમાં એક ભાવુક અને ચિંતનકારક સંદેશો આપ્યો. જનસભા યોજેલા સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે મારે મંત્રી નથી બનવું. મારી તલબ તો એટલી છે કે આ જીતથી મારા ભાઈ જયેશભાઈ રાદડિયાને ફરીથી મંત્રી બનતા જોવા છે. સાથે જ જનતાને વચન આપ્યું કે તમે ખાલી 800 દિવસ મને આપો. જો પેરિસ જેવી બજારવાળા રસ્તા ન બનાવી દઉં તો હું ધારાસભ્ય તરીકે લાયક નથી. હમણાં ભાઈએ ઉત્સાહમાં કીધું કે મિનિસ્ટર, અરે મારે તો 800 દિવસનો ધારાસભ્ય બનવું છે અને આ જીત થકી મારે મારા ભાઈને મંત્રી બનવા જોવા છે. જ્યારે અન્ય એક સભામાં કિરીટ પટેલ માટે મત માંગતા પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી અધિકારીઓ પર વરસ્યા. કહ્યું કે કોઈ અધિકારીને બેવડો વાળવો હોય તો 3 મિનિટ લાગે. મિત્રો, એનું પાવરફુલ નેતૃત્વ મેં જોયું છે. આ બેઠેલા તમામ કાર્યકર્તાઓએ જોયું છે. કોઈ પણ અધિકારી હોય એને બેવડો વાળવો હોય મિત્રો તો કિરીટ પટેલ પાસે 3 મિનિટ લાગશે. કેટલી? 3 મિનિટ. કંટ્રોલમાં ન હોય, પ્રજાહિતના કાર્યો ન કરતો હોય, ખોટું કરતો હોય, 3 મિનિટમાં મિત્રો આ બેઠેલો મંચ કિરીટ પટેલ બેવડો વાળી દઉં. બેવડો વિશ્વાસ છે કે નથી મિત્રો? રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓની ખોલી પોલ. જિલ્લાના પ્રમુખ માટે યાદીમાં આસિસ્ટન્ટના નામ મોકલ્યાનો દાવો. ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ ફૂટેલા છે તે આ વાત તો અત્યાર સુધી રાહુલ ગાંધી કહેતા હતા. હવે ખુદ રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના ફૂટેલી કારતૂસ કહેવાતા સિનિયર નેતાઓની જાહેર મંચ પરથી પોલ ખોલી. ગુજરાતના કોંગ્રેસ સંગઠન મજબૂત કરવા માટે જિલ્લા સંગઠનના મજબૂત કરવા રાહુલ ગાંધી પર ભાર મુકાયો હતો. આ માટે કોંગ્રેસ હાઈકમાન્ડે જિલ્લા પ્રમુખ માટે નામની યાદી મંગાવી. આ મુદ્દે ભોપાલના કોંગ્રેસના કાર્યક્રમમાં વાત કરતા રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસ સામે સવાલ ઉઠાવ્યા. ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓને આડે હાથ લીધા. જાહેર મંચ પરથી ગુજરાતના નેતાઓની પોલ ખોલતા રાહુલ ગાંધીએ કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસના સિનિયરોએ ખેલ કર્યા.
જિલ્લાના પ્રમુખ માટે યાદીમાં આસિસ્ટન્ટના નામ મોકલ્યા. હવે ગુજરાત કોંગ્રેસ સંગઠનના નામની જાહેરાતમાં વિલંબ થઈ શકે છે. હજુ પણ સંગઠનની જાહેરાતમાં થશે વિલંબ. રાહુલ ગાંધીએ યાદી અટકાવી છે. કોંગ્રેસના નેતાઓને ફરી યાદી આપવા સૂચના આપી છે. मैंने वो 2 लिस्ट देखी, जमीन आसमान का फर्क. एक लिस्ट कहना नहीं चाहिए मगर सीनियर नेता के असिस्टेंट और दूसरी लिस्ट में पोटेंशियल फ्यूचर गुजरात की लीडरशिप. તો 2 દિવસ પહેલા જિગ્નેશ મેવાણીએ પણ 4 ફૂટેલી કારતૂસોને બહાર કાઢવાની કરી હતી વાત. 4 ફૂટેલી કારતૂસોના કારણે આખી ગુજરાત કોંગ્રેસ બદનામ ના થવી જોઈએ. અને જે લોકો પક્ષમાંથી એમને નથી કાઢતા એમને બી કહેવા માંગુ છું કે કાઢીને પાર મેલો ને એટલે વાત પતે. શેના માટે આપણે એની બદનામી ઓળીએ છીએ? કાઢો ને, પાર્ટીને ક્લીન કરો, બધા સાથે મળીને ગુજરાત બેઠું કરીએ, વિસાવદર બી મજબૂત કરીએ અને કડી બી મજબૂત કરીએ. ઈવીએમ કે બેલેટ પેપર નહીં પરંતુ સુઈગામના સોનેતમાં ચિઠ્ઠી ઉપાડી સરપંચ ઉપસરપંચ જાહેર કર્યા. ઈવીએમ અને બેલેટ પેપરના સમયમાં બનાસકાંઠાના એક ગામમાં જૂની પરંપરાથી સરપંચની પસંદગી કરવામાં આવી. ચિઠ્ઠી ઉછાળીને સરપંચ બનાવ્યા હોય એવી આ વખતની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રાજ્યમાં પ્રથમ બનાવ સામે આવ્યો છે. સુઈગામ તાલુકાના સોનેત ગામમાં વડીલોએ કોઠા સૂઝથી ગામના જ 2 સક્ષમ ઉમેદવારના નામની ચિઠ્ઠી બનાવીને ચરૂડીમાંથી બાળકી પાસે ઉપડાવી હતી. જેમાં પ્રથમ ચિઠ્ઠીમાં સરપંચ અને બીજી ચિઠ્ઠીમાં ડેપ્યુટી સરપંચ જાહેર કરાયા બાદ અબેલ ગુલાલની ચોળો વચ્ચે ગામ લોકોએ શોભાયાત્રા યોજી રાજીપો વ્યક્ત કર્યો. સુઈગામ તાલુકાના સોનેત ગામના આશાપુરા ધામમાં ચૂંટણી અનુલક્ષે ગ્રામજનો એકઠા થયા. ગામના વડીલો અને યુવાનો સાથે મળીને પંચાયત બિનહરીફ થાય એ દિશાએ પ્રયાસો થયા. પૂર્વ સરપંચ અને ડેલિગેટ ભૂપતસિંહ બાપુએ પોતાની કોઠા સૂઝથી 2 ઉમેદવારોના નામ જાહેર કર્યા. આ બંને ઉમેદવારો અગાઉથી ચૂંટણીમાં હાર્યા હતા. તેમ છતાં તેમનું માન જળવાઈ રહે એ માટે તેમને ફરી તક આપવામાં આવી. હાલની ચૂંટણી માટે તૈયાર ઉમેદવારો અને ગામના લોકો દ્વારા પ્રથમ ટેકો આપવામાં આવ્યો. ત્યારબાદ આખા ગામે ઉમળકાભેર આ નિર્ણયને વધાવ્યો. આ નિર્ણય બાદ આખા ગામે તાળીઓ પાડીને નવા સરપંચ અને ડેપ્યુટી સરપંચનું સ્વાગત કર્યું. બંને ઉમેદવારો ગામના વિકાસ માટે કામ કરશે. નાની મોટી સમસ્યાઓ ગામ સાથે રહીને ઉકેલશે. ઉપરાંત ગામ લોકોએ પણ તેમને સહકાર આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. વડગામના જોઈતા ગામની કમાન લોકોએ મહિલાઓને સોંપી ચૂંટણી સમરસ કરી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું. ચૂંટણી આવતા ગામમાં ઝઘડા થતા હોય છે, પરંતુ બનાસકાંઠાના વડગામ તાલુકાના જોઈતા ગામે એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગ્રામજનો એક થઈ ચૂંટણીને બદલે બહુમતીથી સમરસ કરી મહિલા સરપંચ, ઉપસરપંચ અને સભ્યોની વરણી કરી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું. પહેલા જોઈતા ગામ અંધારિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતું હતું. હવે અલગ થતા સૌ પ્રથમવાર જોઈતા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવાની હતી. સામાન્ય સ્ત્રી સીટ હોવાથી સમગ્ર જોઈતા ગ્રામજનોના સાથ અને સહકારથી જોઈતા ગ્રામ પંચાયતને સમરસ કરાઈ. સમગ્ર ગ્રામજનો દ્વારા મહિલાઓને સરપંચ, ડેપ્યુટી સરપંચ અને મહિલા સદસ્યોની વરણી કરતા સમગ્ર ગામમાં ખુશી છવાઈ. મહિલાઓને સુકાન સોંપી જોઈતા ગામનો વિકાસ થાય તેવી ખુશી વ્યક્ત કરી. મહિલા સરપંચ મંજુલાબા ચાવડાએ ખાતરી આપી કે ગામના વિકાસની સાથે સાથે ગામની એકતા અને ભાઈચારા સાથે રહીને ગામના વિકાસના જે કામો બાકી છે તે પૂરા કરશે. ભાવનગરના બોર તળાવની સફાઈ કરવાનું શરૂ. ભાવનગરના તળાવો ઊંડા કરવા માટે તંત્રે ચોમાસા પહેલા કામગીરી શરૂ કરી છે. ભાવનગર શહેરના બોર તળાવ 43 ફૂટ ઊંડું છે, પણ તેમાં કાંપનો ભરાવો થઈ જતા હાલ લેવલ 29 ફૂટ થઈ ગયું છે, જેમાંથી 15 ફૂટ તો કાંપ માટી ભરાયેલી છે. જેથી તળાવને ઊંડું કરવા માટે કોર્પોરેશનને કવાયત શરૂ કરી છે. તળાવો સહિતના પાણીના સ્ત્રોતમાં સંગ્રહ ક્ષમતા વધે તે માટે જેસીબી સહિતના મશીનો મૂકી માટીને કાઢવામાં આવી છે. ચોમાસા પહેલા ડિસલ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. સુજલામ સુફલામ અંતર્ગત છેલ્લા 1.5 મહિનામાં બોર તળાવમાંથી 1800 ક્યુબિક મીટર તેમજ ખોડિયાર, નારી અને ઝાંઝરિયા તળાવમાંથી 13,000 ક્યુબિક મીટર માટી કાઢવામાં આવી છે. સાથે કોર્પોરેશને લોકોને પણ સ્વખર્ચે વિનામૂલ્યે કાપ માટી મોરમ લઈ જવા અપીલ કરી છે, જેના કારણે તળાવની સંગ્રહ ક્ષમતામાં પણ વધારો થયો છે. રાજકોટમાં પ્રી મોન્સૂન કામગીરીના નામે તાઇફા થતા હોવાનો પર્દાફાશ. પાણી ભરાય જ છે અહીંયા, બરોબર. આ ગટરનું ઢાંકણા ખુલી જાય, બરોબર. આ માણસો આવવા જવામાં તકલીફ પડે, બ્રેક મારે એટલે સીધા પડી જાય. જ્યારે ચોમાસું આવે છે ત્યારે મોટર અડધી ડૂબી જાય છે, જો વધારે વરસાદ થાય છે ત્યાં સુધીનો વરસાદ થાય છે, પણ તંત્ર કઈ આ બાબતે કામગીરી કરતું નથી. ખોટા એવા તાઇફા કરે છે. નગરપાલિકા તરફથી કોઈ પણ જાતની કામગીરી થતી નથી. અહીંયા નથી ગટરો સાફ થતી, નથી કોઈ વસ્તુ સાફ થતી. રાજકોટ કોર્પોરેશનના અધિકારીઓ અને સત્તાધીશો ભલે જનતાને પ્રી મોન્સૂન કામગીરીના નામે મૂર્ખ બનાવે, પણ લોકોએ નેતાઓની પોલ ખોલી નાખી છે. રાજકોટમાં દર વર્ષે પ્રી મોન્સૂનના નામે કરોડો રૂપિયા વાપર્યા હોવાના દાવાઓ કરવામાં આવે છે,
પણ ખરેખર જમીન પર કોઈ કામગીરી થતી નથી. આ વખતે પ્રી મોન્સૂનના નામે કરોડો રૂપિયાની મલાઈ ખવાઈ ગઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે, કેમ કે ચોમાસું નજીક આવી રહ્યું છે અને લોકોની સમસ્યા ત્યાંની ત્યાં જ છે. આ વખતે પણ રાજકોટ શહેરમાં પાણી ભરાવાની ચર્ચાએ જોર પકડ્યું. રાજકોટ શહેરના 20થી વધુ એવા વિસ્તારો છે કે જ્યાં ચોમાસા દરમિયાન પાણી ભરાય છે. આ સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે તેઓ વર્ષોથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. રજૂઆત કર્યા છતાં પણ સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવ્યો. ચોમાસું નજીક આવતા જ જાણે તંત્રના પ્રી મોન્સૂનના દાવા પોકળ સાબિત થયા હોય તેવા દ્રશ્યો સર્જાયા. માધાપર ચોકડી નજીક વોકળાઓની સફાઈ થઈ નથી. 150 ફૂટ રોડ પર આવેલી ગટરની જાળીઓ પણ બુરાયેલી છે. અનેક જગ્યાએ પાણીની પાઇપલાઇન માટે ખોદકામ કરવામાં આવ્યું છે. જૂના એરપોર્ટ વિસ્તાર નજીક પણ હોકળાની કોઈ જ સફાઈ કરવામાં નથી આવી. વળી મનપા દ્વારા લોકોને નોટિસ પાઠવી દેવાય છે. લાલુડી હોકરી વિસ્તારમાં નોટિસો પાઠવી દેવાય છે. 600 જેટલા મકાનોની નોટિસ પણ અપાઈ છે, જેનો સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે. સ્થાનિકોના મતે તેમના વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા નથી, છતાં નોટિસ પાઠવાય છે. સુરતમાં કોર્પોરેશન ઓપરેશન સિંદૂર સર્કલ બનાવવાનું વિચારી એ પહેલા જ કોઈએ બનાવી નાખતા વિવાદ. સુરત મહાનગરપાલિકા ઓપરેશન સિંદૂર થીમ સર્કલ બનાવવાનું વિચારે તે પહેલા જ કોઈએ મંજૂરી વગર ઓપરેશન સિંદૂરની થીમ પર ટ્રાફિક સર્કલ બનાવી નાખતા વિવાદ થયો. અડાજણમાં રાતોરાત રસ્તાની વચ્ચોવચ કોઈની મંજૂરી વગર ટ્રાફિક સર્કલ બનાવી નાખવામાં આવતા હવે કોર્પોરેશન પણ ગોથે ચડ્યું. કેમ કે સુરતના સાંસદ મુકેશ દલાલે સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલને પત્ર લખી અડાજણ રાંદેર વિસ્તારમાં ઓપરેશન સિંદૂર ટ્રાફિક સર્કલ બનાવવાની રજૂઆત કરી હતી. અડાજણમાં પ્રાઇમ આર્કેડ પાસે બનાવવાનું કહેવાયું હતું, પરંતુ અહીં કોઈ બીજો રોડ પર રાતોરાત ઓપરેશન સિંદૂરની સફળતા અંગેનું સર્કલ બનાવી દેવાયું. જાહેર રોડની બિલકુલ વચ્ચે સૈન્ય વિમાનની પ્રતિકૃતિ અને ઓપરેશન સિંદૂરના નામ સાથે સર્કલ તાણી દેવાયું. ત્યારે આ સર્કલની મંજૂરી લેવામાં આવી છે કે નહીં તે પણ સવાલ ઊભો થયો છે. જામનગર, ભુજ અને નલિયામાં ગરજ્યા રાફેલ, સુખોઈ 30 અને જગવાર. ગુજરાતના કોસ્ટલ વિસ્તારમાં ફરી એકવાર ગરજ્યા રાફેલ, સુખોઈ 30 અને જેગવાર સહિતના ફાઇટર પ્લેન. ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર એરફોર્સ ભુજ, નલિયા અને જામનગરમાં યુદ્ધાભ્યાસ કર્યો, જેને લઈને જામનગર, ભુજ, નલિયા એરબેઝ વિસ્તારમાં નોટમ જાહેર કરવામાં આવ્યું હતું. અહીં એર ડિફેન્સ સિસ્ટમ રડારને એક્ટિવ કરાઈ અને એરક્રાફ્ટ યુદ્ધાભ્યાસમાં જોડાયા. ગુજરાત બોર્ડર પરના આકાશમાં રાફેલ, સુખોઈ 30 અને જેગવાર જેટ સહિતના અગ્રણી લડાકુ વિમાનોએ કરતબો દેખાડ્યા. દુશ્મનો પર વિમાનથી કેવી રીતે સટીક હુમલો કરી શકાય તેનું પરીક્ષણ કરાયું. બપોરે 3 વાગ્યાથી શરૂ થયેલો યુદ્ધાભ્યાસ રાત્રે 9 વાગ્યા સુધી ચાલશે. સુરતમાં એક ચોરે તો આખી સોસાયટીના બૂટ ચંપલ ચોરી કરી લીધા. તમે ચોરને લાખો, કરોડો રૂપિયાના દાગીના કે પૈસાની ચોરી કરતા તો બહુ જોયા હશે. બાઇક કે કારની પણ ચોરી થાય છે, પણ સુરતમાં એક ચોર બૂટ ચંપલની ચોરી કરવાનો શોખીન નીકળ્યો, જે માત્ર મોંઘા દાટ બૂટ ચપ્પલની જ ચોરી કરે છે. આ ચોર સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી ગુરુકૃપા સોસાયટીમાં ત્રાટક્યો હતો. એક ઘરમાં ઘૂસીને મોંઘા બૂટ ચપ્પલની ચોરી કરી ફરાર થઈ ગયો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ચોરે મોઢે રૂમાલ બાંધી છે, એક ઘરની દિવાલ કૂદે છે અને ઘરની બહાર પડેલા બૂટ ચપ્પલની ચોરી કરી એક મોટી બેગમાં નાખી ફરાર થઈ જાય છે. એક ઘરના નહીં પરંતુ સોસાયટીના મોટા ભાગના ઘરોના બૂટ ચપ્પલની ચોરી કરી. ખાટલામાં બેસવા બાબતે યુવાનની હત્યા, પરિવાર ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો. કોઈએ પુત્ર ગુમાવ્યો, કોઈએ લાડકવાયો ભાઈ, કોઈએ પતિ ગુમાવ્યો તો કોઈએ ભત્રીજો. જ્યારે અમદાવાદમાં એક યુવાનની નજીવી બાબતે હત્યા થયા બાદ પરિવાર કંઈક આ રીતે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. કોણ કોને છાના રાખે તેવી ગમગીની સ્થિતિનું નિર્માણ થયું. આખો પરિવાર ભાંગી પડ્યો. જુવાન જોત પુત્રને ગુમાવ્યા બાદ પરિવાર પર આબ ફાટ્યું. આંસુઓનો દરિયો વહ્યો. મૃતક યુવાનની પત્નીની આંખમાં તો આંસુઓની નદી વહી, કેમ કે તે પ્રેગ્નન્ટ છે. 7 માસનો પેટમાં ગર્ભ છે. આવનારું બાળક પિતાનો ચહેરો જોયા વગર જન્મશે તેની ચિંતા છે. મહિલાઓએ છાજ્યા લીધા. શાહીબાગ વિસ્તારમાં રહેતા ચિરાગ સરસાવા નામના યુવાનની હત્યા માત્ર ખાટલા પર બેસવા મુદ્દે કરાઈ. આ બાબતે ઝઘડો થતા અનુજ કુરીલ અને મનોજ કુરીલે હત્યા કરી નાખી. હવે શાહીબાગ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. પરિવારની માંગ છે કે આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે. અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધ્યું. અમદાવાદ શહેરમાં નવા 71 કેસ નોંધાયા. વધુ એક દર્દીનું કોરોનાથી મોત. 20 વર્ષીય યુવકનું 16 સિવિલમાં મોત. કોરોનાથી રાજ્યમાં કુલ 2 લોકોના મોત. હાલ અમદાવાદ શહેરમાં 281 એક્ટિવ કેસ. સૌથી વધુ ઉત્તર પશ્ચિમ ઝોનમાં 95 કેસ. પશ્ચિમ ઝોનમાં 86 કોવિડ પોઝિટિવ દર્દીઓ. રાજકોટ શહેરમાં કોરોનાના કેસમાં વધારો. છેલ્લા 24 કલાકમાં 9 જેટલા કેસ સામે આવ્યા. રાજકોટમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 61 પોઝિટિવ કેસ
કુલ કેસમાંથી 18 દર્દીઓ અત્યાર સુધી સ્વસ્થ બન્યા છે. હજુ પણ રાજકોટમાં કોરોનાના 43 એક્ટિવ કેસ છે. લોકોને સાવચેત રહેવા આરોગ્ય વિભાગે અપીલ કરી છે. વડોદરા અને વલસાડમાં પડ્યો ધોધમાર વરસાદ. આગાહી મુજબ મધ્ય ગુજરાતમાં વરસાદે ધબધબાટી બોલાવી. વડોદરાના વાઘોડિયા તાલુકામાં સવારથી વરસાદ અને સૂરજદાદા સંતાકુકડી રમતા હતા. વાદળછાયું વાતાવરણ બની ગયું હતું. હમણાં વરસાદ પડશે તેવું લાગતું હતું. અંતે વરસાદ લઈને આવેલા કાળા ડિબાંગ વાદળો સાંજ પડતા મન મૂકીને વરસી પડ્યા. વાઘોડિયા, વ્યારા, ફલોડ, ગોરજ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો. જાણે ચોમાસું જામી ગયું હોય તે રીતે અનરાધાર વરસાદ પડતા ગામડાઓ પાણી થઈ ગયા. અસહ્ય બફારાથી લોકોને છુટકારો મળ્યો. રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના વાતાવરણમાં પણ પલટો આવ્યો. વહેલી સવારે સેલવાસ અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો. જોકે થોડા સમય સુધી સામરવણીમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણી થઈ ગયા. તો વલસાડ જિલ્લામાં પણ મેઘ સવારી આવી પહોંચી. વહેલી સવારે જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. વલસાડ ઉપરાંત ગુંદલાવ, ગોરગામ, સરોણ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો. અચાનક આવેલા વરસાદને કારણે નોકરી ધંધે જતા લોકો પણ અટવાયા. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. હજુ 3 દિવસ સુધી ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદ ધમાલ મચાવશે. ગુજરાતમાં ચોમાસાના વિલંબની શક્યતા. 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદ વારો પાડી દેશે. 3 દિવસ બાદ વરસાદનું જોર ઘટશે. ગુજરાતમાં ચોમાસાને લઈને માઠા સમાચાર આવ્યા છે. મોટી છલાંગ મારી મુંબઈ પહોંચી ગયેલું ચોમાસું હવે મુંબઈથી હલવાનું નામ નથી લઈ રહ્યું. 14-15 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસાની પધરામણી થશે તેવી શક્યતા હતી, પણ રત્નાગીરી પાસે બનેલી સિસ્ટમ વિખેરાઈ ગઈ છે. સિસ્ટમ ત્યાં જ વિખેરાઈ જતા ચોમાસાને બ્રેક લાગી છે. ચોમાસું મુંબઈથી આગળ વધ્યું નથી. કેરળથી નીકળેલું ચોમાસું મુંબઈ આવીને અટકી ગયું હોવાથી ગુજરાતમાં ચોમાસાના વિલંબની શક્યતા છે, જેની વચ્ચે દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે વલસાડ, સુરત, નવસારી, ડાંગ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે. 3 દિવસ બાદ વરસાદનું જોર ઘટી જશે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે. साउथ दक्षिण गुजरात की जो जिला है इसमें भारी बरसात का भी चेतावनी है. इसमें एक अपर या साइक्लोनिक सर्कुलेशन परसिस्ट कर रहे हैं. हमारा दक्षिण गुजरात की 1.5 किलोमीटर और 3.1 किलोमीटर अबव मीन सी लेवल के ऊपर. इसके कारण हम आज भारी रेनफॉल का चेतावनी दिए गए हैं. બનાસકાંઠામાં પૂરપાટ જતા ટ્રકનું ટાયર ફાટતા રોડ પર ટ્રક પલટી. પૂરપાટ જતી ટ્રકનું ટાયર ફાટ્યું અને રોડ પર પલટી ગઈ ટ્રક. અકસ્માતના ખતરનાક દ્રશ્યો છે બનાસકાંઠાના. થરાદ ડીસા હાઈવે પર ભારતમાલા રોડ પર ટોલ નાકા પાસે એક ટ્રક પૂરપાટ જઈ રહ્યો હતો, ત્યારે સોલાર પ્લેટ ભરેલા ટ્રકનું ટાયર ફાટતા ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને થોડે દૂર જઈને ટ્રક રોડ પર પલટી મારી ગયો, જેથી રોડ પર સોલાર પ્લેટ વિખેરાઈ ગઈ. સોલાર પ્લેટોને અને ટ્રકને નુકસાન પહોંચ્યું. જોકે સદનસીબે ટ્રક ડ્રાઈવરનો આબાદ બચાવ થયો. જાણ થતાં જ થરાદ પોલીસ